નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 19મો, જેનું નામ છે સાંઢ નાથ્યો, આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો। જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે। જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે। તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 19મો, સાંઢ નાથ્યો। સૌ પ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો છે નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો। જેમાં પહેલું, તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને નાથવા તમે શું કરો? તો મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી સુરવીર બહેનપણીઓને હાથમાં તીર કામઠા લઈને સાંઢ ન દેખે તેમ ખૂણામાં ઊભી રાખું, જેથી જરૂર પડે તેમની મદદ લઈ શકાય। પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં, ચંદાની જેમ જ તેની આંખોમાં આંખો પરોવી તેના પર ત્રાટક કરું, તેના શરીર પર હેતથી હાથ ફેરવું, પછી હળવેકથી તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરું અને તેના બંને પગમાં ડહકલાનો ગાળો ફેરવી દઉં। ત્યાર પછી બીજું, તમે ઘરમાં એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો? તો મારા ઘરમાં હું એકલી સૂતી હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘૂસી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહી છું એવો ડોળ કરીશ। પછી ચોર ચોરી કરવામાં મશગુલ હશે ત્યારે હળવેકથી હું રસોડામાં જઈશ, ખાયણી ઉપાડી ચોર પગલે પાછી આવીશ અને પાછળથી તેના માથા પર જોરથી ખાયણી ફટકારીશ। ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ચોર ચોરની બૂમ પાડીશ। ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ, જેમાં પહેલું, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, ગામમાં સિંહ આફત આવી પડી તો એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી ચડ્યો હતો। એને જોઈને સીમાડામાં જતા ઢોર જીવ લઈને નાસતા। દિવસે દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો। સાંઢ સીમનો પાક બગાડી નાખતો, પણ કોઈ ચૂ કે ચા કરી શક્યું નહીં। ગામમાં આ આફત આવી પડી હતી। બીજો પ્રશ્ન, ચંદાએ ગામના લોકોને પૂંછડા વગરના ઉંદર કેમ કહ્યા? તો જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકો પણ સાંઢને નાથવાની હિંમત નથી। આથી ચંદાએ ગામના લોકોને પૂંછડા વગરના ઉંદર કહ્યા। ત્રીજું, રઈજી કેમ નિરાશ થયો? તો ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રઈજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ। ચંદાએ ન તો પિતાની સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો, આથી રઈજી નિરાશ થયો। ચોથો પ્રશ્ન, આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? તો ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય તેમ આખલો પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો। ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું। સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો એની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો। ગુમાની આખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો? ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો। ત્યાર પછી પ્રશ્ન 5, વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો, આ વિધાન પાઠના આધારે સમજાવો। તો તોફાની મદમસ્ત આખલો અડફેટે આવતા લોકો પર કેર વર્તાવતો, એ સીમનો પાક બગાડતો, એને જોઈ સૌ જીવ લઈને નાસતા। આ કોઈનાથી શક્ય નહોતું, પણ ગામના રઈજીની બહાદુર દીકરીએ એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું। ચંદા નવો ચણિયો ઓઢણી ને કાપડું પહેરી કમરે છરો ખોસી અને હાથમાં ડહકલો લઈને નીકળી। આખલાની પાસે જઈ તેણે આખલાની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું। આખલો એનાથી અંજાઈ ગયો હોય એમ તેની સામે તાકી રહ્યો। પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેના કપાળ પર અને આંખો ઉપર પોતાનો હાથ
ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને થતો રહે એ માટે આખલો ડોક જમીન ઉપર નાખી નિરાતે સૂઈ રહ્યો. આથી ચંદાનો રહ્યો સહ્યો ભય પણ જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેના માથે અને પગે હાથ ફેરવતા તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. એ વખતે ચંદાને આટલા ગરીબડા થઈ ગયેલા આખલાને જોઈને દયા આવી, પણ એને નાથવાની એ વિજયી ક્ષણ પાસે તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ. ધીમે રહીને એના બંને પગે વારાફરતી ડહકલાનો ગાળો ભેળવવામાં એ સફળ થઈ. આમ ચંદાનો વિજય થયો, પણ આખલા પ્રત્યે જાગેલી એની દયાને દબાવી દીધી. ત્યાર પછી બીજું, નીચેના જોડકા જોડો. જેમાં વિભાગ અ, ટોળે વળેલા લોકો, તો તેની સામે આવશે વગર પૂંછડાના ઉંદરો. બીજું, ચંદાની ચાલવાની છટા, તો તેની સામે આવશે પાણીનો રેલો. ત્રીજું, આખલા પાસે ચંદાનું બેસવું, તો પાળેલા પશુ આગળ માલિકનું બેસવું. ચોથું, રૈજીને દેખાતા ચંદા અને આખલો, તો અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું. પાંચમું, ચંદાના પગલા, તો પાણી જતા રહેલી ભીનાશ. છઠ્ઠું, આખલા પાસેથી ચંદાનું ઊભા થવું, તો ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા. સાતમું, હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર, તો પલાણેલો અશ્વ. ત્યાર પછી નીચેના ત્રણેય રૂઢિપ્રયોગોનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો. જેમાં રૂઢિપ્રયોગ છે, હાજા ગગડી જેવા જીવ પડી કે બંધાવો અને ચૂ કે ચા ન થવું. તો વાક્ય થશે, અચાનક વાઘને આવતો જોઈ સૌના હાજા ગગડી ગયા અને સૌના જીવ પડી કે બંધાયા, કોઈથી ચૂ કે ચા થયું નહીં. ત્યાર પછી પ્રશ્ન 4, ભાષા સજ્જતામાં આપેલા નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને કે શબ્દો, બે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો. જેમાં એક અક્ષરવાળા શબ્દોની યાદી છે શ્રી, પી, બી, બુ, રૂ, શી વગેરે. જ્યારે બે અક્ષરવાળા શબ્દોની યાદી છે કીર, ખીર, ખૂંટ, ગુટી, ગૂઢ, ચીડ, ચૂડી, છીંક, છૂટ, તીડ, દૂર, ધૂમ, નીડ, પીડ, પુત્ર, વીણા વગેરે. ત્યાર પછી પ્રશ્ન 5મો, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. જેમાં પહેલું, ત્યારે તો બકરી બની જાય, તો આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે. બીજું, પણ ડહકલો નાખવા કોણ જશે, આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને પૂછે છે. ત્રીજું, બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું, આ વાક્ય રૈજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે. ચોથું, તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી, આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રૈજીને કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 19 સાંઢ નાથ્યો ના સ્વાધ્યાયના અને અભ્યાસના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.